બાવળા તાલુકાના કેસરડી ગામની સીમમાં આજે અમદાવાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આ દરોડા દરમિયાન ટીમ દ્વારા સ્થળ પરથી એક એક્સ્કેવેટર મશીન સીઝ કરાયું છે અને આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 112 પોલીસ ટીમને પણ સાથે રાખવામાં આવી। બીજી તરફ મશીન માલિક દ્વારા કાર્યવાહી સામે સવાલ ઊભા કરવામાં આવ્યા છે। માલિકનો આક્ષેપ છે કે તેમનું એક્સ્કેવેટર મશીન ગેરકાયદેસર ખનન માટે નહીં પરંતુ કંપનીની દિવાલના પાયા ખોદવા માટે મૂકવામાં આવ્યું હતું। મશીન ખાડાથી દૂર કેનાલ પાસે હોવા છતાં ખાણ ખનીજની ટીમે તેને સીઝ કર્યું છે। સમગ્ર ઘટના અંગે જ્યારે ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ આ મામલે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કે માહિતી આપવા તૈયાર ન હતા। અમદાવાદ ખાણ ખનીજવાળાએ અણધારી રીડ પાડી અને મારું મશીન ઉપાડી લીધું છે, જેની મને કોઈ જાણ છે નહીં। મારું મશીન કંપનીમાં દિવાલના પાયા ખોદકામમાં મૂકેલ છે મેં મશીન, અને એ લોકોએ અડધી રાતે રીડ પાડી અને મશીન કબજે કરી લીધું। જે મારે મશીનને અને ખાડાને મારે કોઈ લેવા દેવા છે જ નહીં। મારું મશીન કિનાર ઉપર પડ્યું હતું, મારું મશીન લોક હતું, તો એ લોકોએ મશીનના લોક તોડી અને જોર જબરજસ્તીથી મશીન લઈને